જો નિજ નામ. આપણને જોત જોતામાં ગુરુજીએ જુગતી કરી તન મન ધન મસ્તક વૈદ જે કચરો છે બધોય જે માયા છે સાસ રૂપી માયા એ તરત ગુરુ મહારાજે લઈ લીધી અને પછી જુગતી કરીને આપણને શાંત કરી કે લે આ સોય તું લે આ પાયો વરુ ને કાઢો કપો ને બીજી ગોપી જાવ ને આ રીતે તું તારું સૌ તું શું અને એ તો જો એ બધે છો તારી વિનાની જળ ચેતન કે મેરુદંડમાં કોઈ જમીન ખાલી છે તો આપણને બધાયને આ દ્રષ્ટિ બદલાવી પડે કારણ આ દ્રષ્ટિ ગુરુ મહારાજ આ એક વિષય છે રૂપ જોવાનો વિષય છે અને રૂપ જોઈ અને મોત હશે મોત મેં થશે તો તરત કામ એમાંથી ઉભો અને કામ કદાપી નહીં મળે તો તમને તરત ક્રોધ ઉભો અસલ વસ્તુ છે તમારામાં નથી સામે એટલે સામે તમે જોયું એટલે તમારા પ્રગટ એવી રીતે એક એક વિષયને જીતવા માટે કાયમ આપણે કોશિશ કરવી આ 5 વિષયો છે રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ એની આરે 5 કર્મ ઇન્દ્રિય છે 5 જ્ઞાન ઇન્દ્રિય છે અને 4 અંતઃકરણ છે મન બુદ્ધિ ચિત્ત ને આ શરીરમાં આપણે સાકાર સગુણ સ્વરૂપે બેઠા છે બધો વ્યવહાર કરી રહ્યા તારે ગુરુની સ્થાન આપણને એના વિશે બરાબર ધ્યાન કોઈથી તું છેતરાતો તારે કોઈ છેતરવા નથી પણ તું કોઈથી છેતરાતો નહીં અને તારી આંખ છેતરી દે નહીં તારો કાન છેતરી દે નહીં તારો નાક છેતરી દે નહીં તારી જીભ છેતરી દે એમાં તો પૂર્ણ ધ્યાન રાખજો કે મારા રે ગુરુ શાંતોને હાથ વળો જન્મ મરણ નો જોખો અને મટી ગઈ સ્વરાશી ભાઈ જન્મ મરણ નો જોખો અને મટી ગઈ સ્વરાશી હવે કાંઈ નો રહ્યું પોતે પોતાની જન્મ ને મરણ આ દેહને છે એવા વિશ્વની તમામ વસ્તુ જોઈ રહ્યા એ બધી આવે છે અને જાય છે આવે છે અને જાય છે પણ તમે આવતા જતા નથી તમે તો જેમ છો એમ હતા હાલમાં છો અને ભવિષ્યમાં રહેનાર ભક્તિકુળનો નાશ નથી બોલ્યા આધાર એટલે તમારે બીક નહીં રાખવું કે હું મરી જઈશ જો હું મરી જઈશ એવી બીક રાખશો તો હજી આપણને ગુરુજીએ બોધ આપ્યો એ બોધમાં આપણો ધ્યેય નથી અને જ્યાં ઊભા થાય જ્ઞાનને આપણે ઊભા પણ આપણે બે વસ્તુને ભૌતિકને અને આધ્યાત્મિકને સમજવાનું છે તમે સમજી શકો ગુરુ કે આ નિજમાં તું જ સમજી શકે કે કોને જન્મ મરણ છે કોને નથી એ તું જાણ
કોણ આવે છે ને કોણ જાય છે એ તું જ જાણ. અને જળ હાર્યા અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિનો આ સંસાર ચાલી ગયો છે. એમાં આપણને આ બધું જીવાદોરી લાભ ખોટ એ બધું એમાં. એટલે જીવ અને પ્રાણ છે એ ચેતન છે, એટલે એ પરા પ્રકૃતિ છે. અને અપરા પ્રકૃતિ જડ છે, પણ જડ પાસે તમે કામ કરાવી લેખો છો. આપણું વસ્તુ જડ છે, પણ જડ આપણું કામ કરી દે છે. એટલે ગુરુજીએ તેમાં કીધું કે તારું કામ તું કરે અને એનું કામ એ કરે. ચેતનનું કામ ચેતન કરે, જડનું કામ જડ કરે, ભગવાનનું કામ ભગવાન કરે. આમાં ક્યાંય આપણને આટી ફૂટી નથી. પણ હજી આપણે પાછા વિટોળિયામાં આવી જાય છે, વિટોળિયામાં સરી જાય છે કે આમ કેમ થાય છે, આમ નથી થતું, આમ નથી થતું, એમ આમ બધું આપણને કેમ થાતા કરે છે. પણ હજી આપણે એમાં અભ્યાસ કર્યો અભ્યાસ. એક અમારે બેન છે, અમારે ફોન કરે વાત કે અમારે એવી વાત નથી કરી, પણ છતાં એ કે બેન અમારે ધૂણ થાય એટલે એનો માથે જે આવતા છે ધૂણ થાય છે, ભલે આવતા ભલે ધૂણ. પણ એ બેન એવા હોશિયાર હતા અને પગ્યા લાગવા ન ગયા, તો એ બેન ધૂણતા એને જે ફલાણે એને બહુ અહંકાર છે ને એ પગ્યા લાગવા ન આવી. પછી બેન ને કે તારામાં બહુ અહંકાર છે. એ કે મારામાં અહંકાર નથી, કે તું માતાજીને માનતી નથી એટલે નમમાં ન આવી. એ કે મને મારા ગુરુએ માતાજી ઓળખાયા છે, હું એને માનું છું, સુવાસો સુવાસ સમરું છું, પણ તું માતાજીને માનતી નથી, તારે અહંકાર છે. નકર તને શું ખબર હોય કે હું પગે લાગુ આવી ન આવી. પણ હું તો તારામાં માતા જોઈતી હતી અને મારામાં માતા હતી, એ મને મારા ગુરુએ ઓળખાય. એમ તમને અને મને કોઈ એવો આપણને આટી ખૂટીનો પ્રશ્ન કરે તો ભલે જ્ઞાની હોય અજ્ઞાની હોય, પણ માતાજી બધા શેક નથી, ભગવાન બધામાં શેક નથી. તમને નક્કી કરાયું કહી દીધું છે કે એ ભલે ન જાણતો હોય, પણ તમને તમે જ જાણો પરમાત્મા છે, એને તમે ઓળખો છો. એટલે આ ગુરુ મહિમા અપાર છે, એનો વેદ નો પામે પાર. અરે ભાઈ આ ગુરુ મહિમા અપાર છે, એનો વેદ નો પામે પાર. આ મોટા મોટા મતી મુવા કોઈ વિરલાય સમગાય
પુરુષોત્તમ મળ્યા એમ તમને ને મને પૂરા ગુરુ મળ્યા. અધૂરા મળ્યા નથી. અને પૂરા ને અધૂરાની વાત પણ ગંગા સુતીએ પણ આપણી સમક્ષ ભજનમાં રજૂ કરી છે. ગંગા તોરલે પણ આ વાત નથી કીધું છે કે નર પૂરા રે મળે તો રાહુ રેડીએ અધૂરિયાથી ન કરીએ દિલની વાત. કે ભલે મોટા ભૂખ હોય પણ એની આરે અધૂરાપણું છે એટલે જાણપણું નથી. એમાં ગંગા સત્ય પણ કીધું કે ચીલવંત સાધુને વારે વારે નમની પાનબાઈ, જેના બદલે ને વ્રત માન. અને એને પણ એવું કીધું કે જેના 99 વર્ષે સાસા નૂર, એવાને વારે વારે નમી. તો આપણને હાચી વાત તો જેમ હતી એમ ગુરુ મહારાજે આપણને કોઈ ખોટી વાત કરી પછી યાદ રહેતું ન રહેતું તો અભ્યાસ કર્યો ન કર્યો તો આપણી ભૂલ છે. આટલી વાત કરી. આ વાતને યાદ રાખજો. ગુરુની મર્યાદા કાયમ પાળવી. અને એક વાત હજુ કરી એ ભાઈઓને પહેલા કહેવામાં આવે છે ગુરુની લાજ પત્નીને કઢાવવી નહીં. બીજી આપણી મર્યાદા છે રાખવી, પાછી લાજ ન કઢાવવી. એની સામે એટલું વિચારજો કે આપણે મર્યાદાથી બેસવાનું છે, મર્યાદાથી બોલવાનું છે, મર્યાદાથી આ જીવન નિભાવવાનું. મર્યાદામાં કોઈ ખામી પડવી પડે. કાલે આપણું દ્રશ્ય જગત છે એ તો રામની વાત કરી, કદાપી કૃષ્ણની વાત કરી, નિંદા ખોદણી કરી, સાડી સુરલી કરી, પણ જગત આમું આપણે જોવાનું બહુ રહેતું. અને આપણી એકતા રાખજો મારા બાપ. તમારું મારું આમાં બીજું કાંઈ છે નહીં. આઈનું આ છે, આઈ નહીં રહેવાનું છે. પણ એક કેવું જીવન ગુરુએ કીધું કેવું જીવન જીવીને આપણે જતું રહેવું. પછી ભલે કરોડપતિ હોય તોય ભલે અને રોડપતિ હોય તોય ભલે. ઝૂંપડામાં એટલી જ ઊંઘ આવે જો તમારું સત્ય હશે તો. અને નકર હાથ માળના બંગલા હશે તો ઊંઘ આવશે નહીં. બોલો સદગુરુ મહારાજની જય.